हम रुकने वाले नहीं, हम झुकने वाले नहीं। अंधेरों से लड़कर हम उजाले लाने वाले, यही जो धक्के बैठ गए वो मंजिल पाए कैसे। पसीने की बूंदों से हम सपने सींचने वाले, यही वक्त बदलेगा, हालात बदलेंगे, जो ख्वाब आज वो बात बनेंगे। हम आए हैं कुछ कर जाने इस मिट्टी को फिर। હવે આ પ્રોગ્રામની અંદર એવું છે કે 6મી તારીખે રાણીપથી 500 માણસો પગપાળા અબુલ મુકામે આવવાના છે અને 7મી તારીખે લોકો સવારે પહોંચે એ વખતે માતાજીને ધજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. 8મી તારીખે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર લગભગ 300 થી 400 ગાડીઓ આવે. એ ગાડીઓ મૂકવા માટેની વ્યવસ્થા પણ મુસ્લિમ બિરાદરો કહે છે જવાબદારી અમારી. એટલે અમને મુસલમાન ભાઈઓનો ખૂબ સાથ સહયોગ છે અને અમારા ઉસ્માનભાઈએ પણ સામેથી ચાલીને કહ્યું કે મારા વાડાની અંદર 200 ગાડીઓ હોય તો પણ તમે પ્રેમથી મૂકી જજો, કોઈ ચિંતા કરતા નહીં.